તો ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મેં કીધું હતું કે અમારા ગામનું સ્મશાન તમને બતાવીશ. તો જોઈ શકો છો અમારા ગામનું સ્મશાન કેટલું મસ્ત મસ્ત છે, બગીચો. તો આજે અમે આવી ગયા હતા અહીંયા વિડીયો બનાવવા. તો જોઈ શકો છો અમારા અહીંયા કેટલા ફૂલ ઝાડ બધાએ વાવેલા છે. અમારા ગામના ભાઈઓએ, વડીલોએ બહુ ખૂબ મહેનત કરે છે. અમારે જોઈ શકો છો બગીચો હોય એવું લાગે છે. ફૂલ ઝાડ છે પણ મસ્ત મસ્ત ફૂલ સુવિધા, જો બાકડા પણ છે, સામે બંતણ નાખવાનું ઓલું છે, શેડ બનાવેલો છે, બાજુમાં રૂમ પણ છે, નાવા ધોવાના હવેડા બહાર રાખેલા છે. મસ્ત મસ્ત છે બધું. તો તમારા ગામમાં સ્મશાન કેવું છે અમને જણાવજો ને. અમારા ગામનું સ્મશાન તમને કેવું લાગે મિત્રો એ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો જોઈ શકો છો તમે, મેં તમને કીધું કે હું મારા ગામના સ્મશાને જઈશ, તેથી હું તમને બતાવીશ. જો સાથે મારા હરદેવભાઈ એ પણ છે, એ પણ વ્લોગ બનાવે છે. તો અમે કારના બપોર દિન આવ્યા હતા. તો અહીંયા આનંદ તેટલો આવે છે. હાંજ પડવા આવી તો ઘરે જવું નથી થતું, કેમ કે મજા તેટલી આવે છે અહીંયા. અમારા ગામના બધા ભાઈઓ નવરા હોય એટલે તો સ્મશાને મેચ રમવા આવે છે. મેચ રમવા આવે અહીંયા. પછી નવરા હોય તો બધા બેઠા પણ હોય. જો પાઉસના જબલા બાજુમાં મૂકી દીધા બાકડે, એટલે અહીંયા આનંદ જ અલગ છે. કંઈક અમારે બધા ડાળની પાલટી પણ સ્મશાને રાખે છે. એટલે કે અમારે સ્મશાન જેવું કાંઈ ઓલું છે જ નહીં. અમારી માટે ભગવાનનો આપણે જાત્રા કરવા જઈએ એવું પણ છે સ્મશાન અમારે. આનંદ જ અલગ છે. તો અમારા ગામનું સ્મશાન તમને કેવું લાગ્યું અમને જણાવજો કોમેન્ટમાં. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીશું નવા વ્લોગમાં. જય મા મંગળ.